મિત્રો માત્ર 10 રૂપિયાનો સાબુ અને 20 રૂપિયાની કોકોકોલા સોડાની મદદથી આજે આપણા રસોડાની અંદર સાવ યુનિક અને અલગ કિચન રેસીપી બનવાની છે। તો સૌથી પહેલાં દોસ્તો તમારે 20 રૂપિયાની કોકોકોલા અને 10 રૂપિયાનો સાબુ બજારમાંથી લઈ લેવાના છે, કારણ કે આજે અમે તમને જે ટિપ્સ વિશે જણાવવાના છીએ અને તેના ફાયદા વિશે જે લાઈવ પ્રૂફ આપવાના છીએ તેને જોયા બાદ તમે પણ કહેશો કે અમે પણ ઘરે આ ટ્રાય કરીએ। તો દોસ્તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં કોમેન્ટ કરો કે તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો, તો અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। અને દોસ્તો છેલ્લું સ્પેશિયલ થેન્ક્સ રીતા પારેખને સાન્ટાક્રુઝ ઈસ્ટથી જાય છે। તો દોસ્તો તમારે શું કરવાનું છે, જલ્દીથી 10 વાળો કોઈપણ કંપનીનો સાબુ લેવાનો છે અને તેને ખમણીની મદદથી અડધા જેટલા સાબુને ખમણી લેવાનો છે। જી હા દોસ્તો, તમારે આખો સાબુ બગાડવાની જરૂર નથી, કારણ કે આપણી રેસીપીની અંદર માત્ર અડધા સાબુનું જ કામ છે। પરંતુ દોસ્તો સાથે સાથે તમારે કોકોકોલા સોડા પણ લાવવાની છે, કારણ કે જે કોકોકોલા સોડા છે ને દોસ્તો, એ પણ તમારે અડધી તો પી જ જવાની છે। અને દોસ્તો આજે અમે તમને બતાવવા માટે થોડોક વધારે સાબુને ખમણીઓ છે, પરંતુ તમે દોસ્તો અડધા સાબુનો જ ઉપયોગ કરી શકો છો। મતલબ કે તમારે 30 રૂપિયાના ખર્ચાની અંદર પણ તમને ઘણો બધો ફાયદો થયો છે। અને હજી દોસ્તો આખો વિડીયો જોશો અને આ રેસીપી, આ કિચન ટિપ્સનું મદદ અને ફાયદો જાણશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ તમારા જીવનમાં અને તેમાં પણ ખાસ કરીને આ દિવાળીના સમયમાં ગૃહિણીઓને આ કેટલો ફાયદો આપશે। તો હવે દોસ્તો થોડુંક એવું તમારે આગળ વધવાનું છે, મતલબ કે જે સાબુ ખમણીઓ છે તેને કોઈ પેન અથવા બાઉલની અંદર તેને નાખીને પછી તેમાં થોડીક એવી કોકોકોલા સોડા નાખીને તમારે મીડિયમ ગેસ પર ગરમ કરવાનું છે। હવે લગભગ તમે આવું ક્યારેય કોઈના ઘરે પણ નહીં જોયું હોય કે સાબુ અને કોકોકોલા સોડાને ગરમ કરે, પરંતુ દોસ્તો વિશ્વાસ કરો કે આજે જે કિચન ટિપ્સ બનશે એ તમને જોરદાર ફાયદો આપશે અને આપશે જ। તો દોસ્તો હવે આપણે આગળ વધીએ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચમચીની મદદથી તમારે સતત હલાવતું રહેવાનું છે, કારણ કે સાબુનું ફોર્મ એવું આવે છે કે તે તળિયે ચોંટી જશે તો તમારા વાસણ પણ ખરાબ થઈ જશે। અને હવે દોસ્તો આગળ વધીએ તો તમારે થોડુંક એવું વિનેગર નાખવાનું છે, અને દોસ્તો તમે જેવું વિનેગર નાખશો એટલે કંઈક અલગ જ રિએક્શન તરત જ તાત્કાલિક ધોરણે જોવા મળશે। અને દોસ્તો તમે ખાસ ધ્યાન રાખજો કે અમે જે વસ્તુ કહીએ છીએ તે તમારે સ્ટેપ બાય સ્ટેપ નાખવાની છે, અને તમે જેમ જેમ મીડિયમ ગેસ પર ગરમ કરશો તેમ આવું વિડીયોમાં જોઈ શકો છો તે પ્રકારનું રિએક્શન થશે। અને જે આપણે સાબુ, કોકોકોલા, વિનેગર જે તમામ વસ્તુ નાખી છે તેની મદદથી ધીરે ધીરે જે લિક્વિડ ફોર્મ છે તે જાડું થતું જશે। જી હા દોસ્તો, જેમ જેમ જાડું થતું જાય તેમ આપણી રેસીપી બનશે। અને હજી હું તમને એ પણ જણાવીશ કે આનો ઉપયોગ કઈ જગ્યાએ શું છે, આનાથી આપણને શું ફાયદો મળશે। તો દોસ્તો હવે આપણે ગેસને કરી દઈએ બંધ, કારણ કે આપણી લગભગ 70% રેસીપી ખતમ થઈ ગઈ છે, અને હવે હું દોસ્તો તમને ધીરે ધીરે તમામ માહિતી હું આપીશ। મિત્રો હવે જે 30% કામ બાકી રહ્યું છે તે કાંઈ નથી, માત્ર ને માત્ર તમારે ચમચીની મદદથી હલાવશો એટલે કે કંઈક આ પ્રકારનું લિક્વિડમાંથી જાડા પણ તૈયાર થઈ જશે। અને હવે તમારે દોસ્તો કોઈ પણ પ્લાસ્ટિક અથવા કાચના બાઉલની અંદર ચમચીની મદદથી આ તમામ વસ્તુને એકઠી કરી લેવાની છે। જી હા દોસ્તો, આજે હું તમને જણાવી દઉં કે આજે આપણે જે આપણા કિચનની અંદર જે વસ્તુ બનાવી છે તે આપણી સ્કિન માટે ખૂબ જ કામગીર છે, રામબાણ ઈલાજ છે, અને આની મદદથી આપણી સ્કિનને જોરદાર ફાયદો મળવાનો છે। જી હા દોસ્તો, માત્ર 20 થી 25 રૂપિયાના ખર્ચે તમને હજારો રૂપિયાની પ્રીમિયમ સ્કિન કેર માટેની વસ્તુ મળે, એના જેટલો ફાયદો આપણી આ ઘરેલું રેસીપી આપવાની છે। તો દોસ્તો તમારે 1 કલાકથી 2 કલાકના સમયગાળા માટે આ વસ્તુને ફ્રીજમાં મૂકી દેવાની છે ઠંડુ કરવા, અને પછી તમારા શરીરના કોઈ પણ ભાગે જ્યાં કાળાપણ હોય અથવા સ્કિન પર ટેનિંગ હોય અથવા ખીલ હોય એવું કોઈ પણ શરીરનો ભાગ હોય ત્યાં તમારે જોરદાર રીતે આ સાબુ જેવી લિક્વિડ ફોર્મથી ઘસવાનું છે, અને 2 થી 3 મિનિટ સુધી જોરદાર ઘસ્યા બાદ તમારા શરીરના કોઈ પણ ભાગ, તેમાં પ્રાઇવેટ પાર્ટનો પણ સમાવેશ થઈ જાય, અને પછી તમે પાણીથી જોરદાર રીતે સાફ કરશો એટલે તમને જોરદાર ફાયદો મળશે। અને તમે દોસ્તો વિડીયોમાં જોઈ શકો છો કે અમને તો અમારી સ્કિન પર કેવો જોરદાર ફાયદો મળ્યો જ છે। તો દોસ્તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો।
ત્યાં સુધી તમે ખુશ રહો.